સૌરાષ્ટ્રવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવ્યું છે। જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે, ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાની ઘટના બની રહી છે। ભાવનગરના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને સુરતમાં પાટીદારોમાં આક્રોશ જોવા મળ્યો છે। એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને બાબતની મીટિંગ પણ મળી હતી। સુરતમાં પાટીદારો ભેગા થયા હતા। વાત એમ છે કે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વસરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે 15મી નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા। તે વખતે તેઓના જ ગામમાં રહેતા ગભા ખેંગાર ગમારા તેમના સંબંધીઓના ઘરે આવી અડધા પ્લોટની માંગણી ગમારા કુટુંબના મઢ માટે કરી હતી। ત્યારે મઢ માટે ધનજીભાઈ પહેલેથી 12 ફૂટ જગ્યા આપી હોવા છતાં પણ અડધા પ્લોટની માંગણી ન સ્વીકારાતા ગભા ખેંગાર ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી હતી। આ ઉપરાંત તેમની સાથે આવેલા કુલદીપ ગભા ગમારા, ઇન્દુ ભગુ ગમારા, રતા ઇન્દુ ગમારા, માતર રાબામાઈ ગમારા, સુરેશ ખેંબારભાઈ ગમારા અને રતાભાઈ ઇન્દુભાઈ ગમારાનો મોટો દીકરો વિરમભાઈ ખેંગાભાઈ ગમારાનો નાનો દીકરો બધા એક સમ થઈ તો ધનજીભાઈ વસરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં જઈ ધણ વડે દિવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ધનજીભાઈ ઉમરાળા પોલીસ પથકમાં કુટુંબીજનો સાથે ફરિયાદ નોંધાવી હતી। જેથી આ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે। સુરતમાં સોમવારે સાંજે 8:30 વાગે મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ ખાતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મિટિંગ યોજાઈ હતી, જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથેરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહેવા પામ્યા હતા અને જણાવ્યું હતું કે પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે। ત્યારે આજે સુરતના અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે। એ ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થવાનું કારણ કે અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો, એ જમીન પચાવી પાડવી હતી, એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને, જો તું જમીન નહીં આપ તો 25 વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ, આવું કહી અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે। એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગળાપચી દબી અને 2 લાફા પણ મારવામાં આવે છે। ત્યાંથી એ અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો। એ લુખ્ખાઓ 80 વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે, ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે। પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે। ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા। ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખ્ખાઓ જે હેરાન કરે છે, અસામાજિક તત્વો જે હેરાન કરે છે, એને ડામવા માટે, ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે। તો સુરતને કર્મભૂમિ બનાવનાર સૌરાષ્ટ્ર વાસન, તેમાં પણ ખાસ કરીને પાટીદારોના વડીલોની સુરક્ષા માટે પાટીદાર સેવા સંઘ દ્વારા મિટિંગ યોજાઈ હતી। આ મિટિંગમાં પાટીદાર આગેવાનો સહિત મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહેવા પામ્યા હતા।